નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાંથી જે વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, ટેટ 2નું અંદાજિત મેરિટ મારી રીતે બનાવ્યું છે અને મને શૈક્ષણિક અનુભવ છે અને એના આધારે મેં બનાવ્યું છે। ઘણા એવા પાસાઓ છે જેના આધારે આ ટેટ 2 મેરિટ નીચું જઈ શકે છે। અંદાજિત મેરિટ બનાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જાણે કે ક્રમિક ભરતી કરવામાં આવશે, પછી આ વખતે જગ્યાઓ પણ વધારે આવશે અને ઘણા વિષયનું રિઝલ્ટ પણ ખૂબ જ ઓછું આવેલું છે। હવે મિત્રો, ટેટ 2 પરિણામની વિગત આપણે જોઈ શકીએ છીએ। ગણિત વિજ્ઞાનમાં જોઈએ તો 31.14% ઉમેદવારો પાસ થયા હતા, જ્યારે ભાષામાં માત્ર 4.26% જ રિઝલ્ટ આવ્યું હતું। એટલે ભાષામાં બહુ ખૂબ જ ઓછા ઉમેદવારો પાસ થયેલા છે અને ઘણીવાર ભાષાની જગ્યા ખૂબ જ ઓછી આવતી હતી, પણ આ વખતે ભાષાની જગ્યાઓ વધુ જોવા મળશે। હવે સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો 18% રિઝલ્ટ તેમનું પણ આવેલું છે। સાયન્સ વીક પછી તેમના બીજા નંબરે રિઝલ્ટ જોવા મળે છે। મિત્રો, 2013થી 2022 સુધીની વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ 6 થી 8માં આપણે જોઈ શકીએ છીએ કે ભાષામાં અત્યાર સુધી 2013થી 2022 સુધી 3094 જગ્યાઓ ભરવામાં આવી છે, જ્યારે સામાજિક વિજ્ઞાનમાં 3929 જગ્યાઓ ભરવામાં આવી છે, જ્યારે સૌથી વધારે ગણિત વિજ્ઞાનમાં 13,133 જગ્યાઓ ભરવામાં આવેલી છે। પણ આ વખતે સામાજિક વિજ્ઞાન, ભાષા અને ગણિત વિજ્ઞાન આ ત્રણેયની જગ્યાઓ સમાન આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે। હવે મિત્રો, સંભવિત જગ્યાઓ જોઈ શકીએ છીએ। ગણિત વિજ્ઞાનમાં 2300થી 2600 સુધી જગ્યાઓ આવી શકે છે, જ્યારે ભાષામાં 2500થી 2700ની વચ્ચે જગ્યાઓ રહી શકે છે અને સામાજિક વિજ્ઞાનમાં 2200+ જગ્યાઓ રહી શકે છે। હવે આપણે અંદાજિત મેરિટ જોઈએ છે। ગણિત વિજ્ઞાનમાં 68+ રહેશે અને જેમાં કેટેગરી વાઇઝ 1-2%નો ફરક રહેશે। ઘણા ઉમેદવારો એવું જણાવી રહ્યા છે કે ગણિત વિજ્ઞાનનું મેરિટ હાઈ રહેશે, પણ મિત્રો, ગણિત વિજ્ઞાનની જગ્યાઓ 9, 10 અને 11, 12માં પણ વધારે હોવાથી આ નીચા મેરિટવાળા ઉમેદવારોને ફાયદો થશે, જ્યારે સામાજિક વિજ્ઞાનમાં 68થી 69ની વચ્ચે રહી શકે છે અને કેટેગરી વાઇઝ 1-2%નો ફરક રહી શકે છે। હવે જોઈએ અંગ્રેજી વિષયમાં 66.70થી 67.80ની વચ્ચે રહેશે। હિન્દી વિષયમાં સૌથી નીચું મેરિટ જોવા મળશે મિત્રો, 65થી 66-20ની સુધી રહી શકે છે અને કેટેગરી વાઇઝ 0.5%નો ફરક રહી શકે છે। સંસ્કૃત વિષયમાં 67થી 68ની વચ્ચે રહેશે અને ગુજરાતી વિષયમાં 67.25થી 68ની વચ્ચે મેરિટ રહેવાની શક્યતા રહેલી છે અને કેટેગરી વાઇઝ ઉમેદવારોને 1-2% ફાયદો થઈ શકે છે। મિત્રો, ટેટ 2નું મેરિટ આટલું જ રહેવાની શક્યતાઓ રહેલી છે, થોડુંક આનેથી વધારે ઓછું થઈ શકે છે। આજના વિડીયોમાં બસ આટલું, મળશું નેક્સ્ટ વિડીયોમાં।